હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે સૂજીના પુલ્લા બનાવીશું. ચલો હું મારી રેસીપી તમને બતાવું. જો મેં સૂજી છાશમાં પલાળી દીધી હતી પહેલથી, પછી એમાં હળદર, મરચું, લીલું મરચું, આદુની પેસ્ટ અને લસણ નાખ્યું છે. પછી મેં ડુંગળી નાખી અને ટામેટાં પણ નાખ્યા છે, સાથે કોથમીર પણ નાખી છે અને ઉપરથી તલપા મેં નાખ્યા છે. જો બેટર હવે આ રીતે હલાવી દેવાનું સરસ રીતે, મસ્ત અંદર બધું મિક્સ થઈ જાય. તે જો સરસ થઈ ગયું છે બેટર મારું. હવે આપણે એની સાથે ચટણી બનાવશું ખાવા માટે. ટોપરાની, કોથમીરના પત્તા, પછી કોથમીર નાખી દઈશું, મીઠા લીમડાના પત્તા નાખ્યા, મેં 2 મરચાં નાખ્યા છે, બહુ તીખા છે એટલે 2 જ નાખ્યા છે. તમારે વધારે નાખવા હોય તો નાખી શકો છો. પછી થોડું મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું અને ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને પુલ્લા બનાવીશું. બેટર બી સારું તૈયાર થઈ ગયું છે. તો પછી આ રીતે ધીરેથી કરી દેવાના અને પછી આ રીતે ચડવી દેવાના. જો ચટણી